નમસ્કાર. વિષય સંસ્કૃત BSM3 CC અને CE પેપર 304 કાવ્ય પ્રકાશના વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ વ્યાખ્યાનમાં આપણે નોંધ્યું કે સમય જતાં જે વિવેચકો હતા એ વિવેચકોના જે વિચારો હતા એમાં વિશિષ્ટ પરિવર્તન આવતું ગયું અને એને કારણે કાવ્યને શોભા બક્ષનારા તત્વોમાં અલંકાર ઉપરાંત રસ, રીતિ, ગુણ, વૃત્તિ, ઔચિત્ય, ધ્વનિ વગેરે તત્વો એમાં ઉમેરાતા ગયા અને પરિણામે અનેક સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. કાવ્યશાસ્ત્રમાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આવા 6 સંપ્રદાયો છે. આ સંપ્રદાયો શા માટે ઊભા થયા એ સૌપ્રથમ આપણે જોઈએ. તો કાવ્યશાસ્ત્રમાં અત્યંત મહત્ત્વનો પ્રશ્ન એ છે કે કાવ્યનો આત્મા શું? જુદા જુદા સાહિત્યશાસ્ત્રીઓએ આ પ્રશ્નનો ઉત્તર જુદી જુદી રીતે આપ્યો છે અને એને પરિણામે કાવ્યશાસ્ત્રના વિવિધ સંપ્રદાયો અસ્તિત્વમાં આવે. આગળ કહ્યું એ મુજબ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આવા 6 સંપ્રદાયો પ્રચલિત છે. રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય, વક્રોક્તિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાય અને ઔચિત્ય સંપ્રદાય. જો કે અહીંયા એક બાબત એ પણ નોંધપાત્ર છે જ કે આ જે સંપ્રદાયો છે એ સંપ્રદાયો પરસ્પર વિરોધી નથી, પરંતુ કાવ્યના કોઈ એક વિશિષ્ટ અંગ ઉપર ભાર મૂકવાને કારણે એ ઉદ્ભવ્યા છે. દાખલા તરીકે રસ સંપ્રદાય લઈએ તો રસ સંપ્રદાયમાં ભરત મુનિ રસને કાવ્યનો આત્મા માને છે. તો અલંકાર સંપ્રદાયવાળા રસને કાવ્યનો આત્મા માનવા તૈયાર નથી. તેઓ રસને એક અલંકાર તરીકે સ્વીકારે છે અને રસવત અલંકાર એવું એને નામ આપે છે. આ અલંકાર સંપ્રદાયવાળા કાવ્યના આત્મા તરીકે અલંકારને સ્વીકારે છે. આમ આ જે સંપ્રદાયો ઊભા થયા છે એ સંપ્રદાયો એકબીજા સંપ્રદાયના મતને સ્વીકારે છે, પરંતુ પોતાનો મત મુખ્ય છે અને બાકીનો મત ગૌણ છે એ રીતે એને સ્વીકારે છે. આપણે ઉદાહરણ જોયું કે અલંકાર સંપ્રદાયવાળા રસ સંપ્રદાયને સ્વીકારે છે, રસને કાવ્યમાં સ્વીકારે છે ખરા, પરંતુ રસને કાવ્યના આત્મા તરીકે સ્વીકારવા એ લોકો તૈયાર નથી. એમણે રસને એક અલંકાર તરીકે, રસવત અલંકાર તરીકે સ્વીકાર્યો છે. તો આ રીતે કાવ્યના કોઈ વિશિષ્ટ અંગ ઉપર ભાર મૂકવાને કારણે આ સંપ્રદાયો ઉદ્ભવ્યા છે. તો આચાર્ય ભરત મુનિથી માંડીને પંડિતરાજ જગન્નાથ સુધીના જે આલંકારિકો છે એ બધા જ આલંકારિકો મોટે ભાગે એક કે બીજા સંપ્રદાયને અનુસરે છે. હવે આપણે આ સંપ્રદાયો વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરીશું. પહેલો સંપ્રદાય છે રસ સંપ્રદાય. એના પ્રણેતા છે આચાર્ય ભરત, જેઓ ભરત મુનિ તરીકે પણ ઓળખાય છે. તેમનો સમય વિદ્વાનોએ 2જી સદીનો નિશ્ચિત કરેલો છે. આ રસ સંપ્રદાય એ બધા સંપ્રદાયોમાં સૌથી વધારે પ્રાચીન હોય એવું જણાય છે. અહીં એક બાબત ખાસ નોંધપાત્ર એ છે કે રાજશેખર નામના જે આલંકારિક છે એમણે પોતાના કાવ્યમીમાંસા નામના ગ્રંથમાં રસ સંપ્રદાયના સ્થાપક તરીકે નંદિકેશ્વરનો ઉલ્લેખ કરેલો છે. પરંતુ નંદિકેશ્વરનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી અને પરિણામ સ્વરૂપ રસ વિષયક સર્વપ્રથમ ચર્ચા નાટ્યશાસ્ત્રમાં જ ઉપલબ્ધ થાય છે અને એને કારણે
ભરત મુનિને જ આ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક અથવા તો આદ્ય સ્થાપક તરીકે માનવામાં આવે છે. કાવ્ય પઠન કે શ્રવણ દ્વારા સહૃદય એમાં તલ્લીન થઈ જાય છે અને તલ્લીન થઈને એમાંથી જે આનંદની અનુભૂતિ કરે છે તેને રસ તરીકે ઓળખવામાં આવે છે. રસનું લક્ષણ આપ્યું છે રસ્યતે આસ્વાદ્યતે ઇતિ રસ. એટલે કે કોઈ વ્યક્તિ કાવ્યનું પઠન કરે અથવા તો શ્રવણ કરે અને જો એ સહૃદય છે તો, કારણ કે દરેક વ્યક્તિ કાવ્યનું પઠન કે શ્રવણ કરે તો એને એમાંથી રસની નિષ્પત્તિ થતી નથી, પરંતુ જે સહૃદય છે એને જ એમાંથી આનંદની અનુભૂતિ થાય છે અને એ જે આનંદની અનુભૂતિ કરે છે એને જ આ ભરત મુનિએ રસ કહ્યો છે. આ રસ સંપ્રદાયનું કેન્દ્રવર્તી સૂત્ર છે વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પત્તિ થાય છે. ભરત મુનિ પોતાના નાટ્યશાસ્ત્રના 6ઠ્ઠા અને 7મા અધ્યાયમાં અનુક્રમે રસ અને ભાવનું વિસ્તારથી વિવેચન કરે છે. તેઓ નોંધે છે કે માનવ હૃદયમાં કેટલાક ભાવો નિત્ય રૂપે રહેલા હોય છે. આ નિત્ય રૂપે રહેલા જે ભાવો છે એને સ્થાયી ભાવ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ જે સ્થાયી ભાવો છે એ વ્યક્તિના હૃદયમાં સુષુપ્ત અવસ્થામાં હોય છે. જ્યારે એને કોઈ યોગ્ય ઉદ્દીપક મળે છે ત્યારે એ જાગૃત થાય છે અને જાગૃત થઈને રસાનુભૂતિમાં પરિણમે છે. જે સ્થાયી ભાવ છે એ સ્થાયી ભાવ માનવ હૃદયમાં નિત્ય રૂપે રહેલા છે. એ નિત્ય રૂપે રહેલા જે સ્થાયી ભાવો છે એ સુષુપ્ત અવસ્થામાં હોય છે અને જ્યારે એને કોઈ ઉદ્દીપક મળે છે ત્યારે એ રસાનુભૂતિમાં પરિણમે છે. હવે પ્રશ્ન એ થાય કે આ સ્થાયી ભાવો કેટલા? તો સ્થાયી ભાવો 8 છે. રતિ, શોક, હાસ, ક્રોધ, ઉત્સાહ, વિસ્મય, ભય અને જુગુપ્સા. આ ભાવોમાંથી અનુક્રમે શૃંગાર, કરુણ, હાસ્ય, રૌદ્ર, વીર, અદ્ભુત, ભયાનક અને બીભત્સ રસો ઉત્પન્ન થાય છે. ભરત મુનિ આ 8 રસોને સ્વીકારે છે. પાછળથી આ 8 રસમાં શાંત નામનો રસ ઉમેરાયો છે અને ત્યાર પછી લગભગ બધા જ આચાર્યો 9 રસોને સ્વીકારે છે. આ રસને ભરત મુનિએ કાવ્યનો આત્મા કહ્યો છે. શબ્દને અર્થની ચમત્કૃતિથી પૂર્ણ હોય, પરંતુ રસહીન કાવ્ય હોય તો એ રસહીન કાવ્ય સહૃદયોને સંતોષી શકતું નથી. અને આથી જ આચાર્ય વિશ્વનાથે કાવ્યની વ્યાખ્યા આપી છે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. રસયુક્ત વાક્ય એ જ કાવ્ય એવું વિશ્વનાથ કહે છે. ભરત મુનિએ જે રસસૂત્ર આપ્યું છે વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ, એ જે એમનો રસ સિદ્ધાંત છે એના વિવેચકો તરીકે ભટ્ટલોલટ, ભટ્ટશંકુક, ભટ્ટનાયક, અભિનવગુપ્ત વગેરે સુપ્રસિદ્ધ છે. આ જે રસમીમાંસા છે એ ભરતની રસમીમાંસા
મુખ્યત્વે નાટકને અનુલક્ષીને કરવામાં આવી છે. આમ છતાં લગભગ બધા જ આલંકારિકોએ એક કે બીજા સ્વરૂપે કાવ્યમાં રસના પ્રાધાન્યને સ્વીકાર્યું જ છે. તો પહેલો છે રસ સંપ્રદાય. એના પ્રણેતા છે ભરતમુનિ. જે ગ્રંથ છે એનું નામ છે નાટ્યશાસ્ત્ર અને ભરતમુનિનો સમય છે લગભગ 2જી સદી. ભરતમુનિ રસને કાવ્યનો આત્મા માને છે. બીજો સંપ્રદાય છે અલંકાર સંપ્રદાય. આ અલંકાર સંપ્રદાયના આદ્ય પ્રવર્તક છે આચાર્ય ભામહ, જેમનો સમય લગભગ ઈસવીસન 6ઠી સદીનો પૂર્વાર્ધ વિદ્વાનોએ નિશ્ચિત કરેલો છે. તેઓના સમય બાબતે વિદ્વાનો 6ઠી સદીના પૂર્વાર્ધને સ્વીકારે છે. તેઓનો મત છે કે અલંકાર જ કાવ્યનો આત્મા છે. અલંકાર કાવ્યની શોભાને વધારે છે. ઉદાહરણ આપીએ કે કોઈ સુંદર સ્ત્રી છે. એ સુંદર સ્ત્રી રમણીય હોય છતાં પણ જો એણે અલંકાર ધારણ કર્યા નથી તો અલંકાર વગરની એ રમણીય સ્ત્રી શોભતી નથી. પરંતુ એ જ સ્ત્રી જો અલંકાર ધારણ કરે તો એની જે શોભા છે એ શોભામાં 4 ચાંદ લાગી જાય છે. એટલે આ ભામહ એમ માને છે કે કાવ્ય પણ જો અલંકાર વગરનું હોય તો અલંકાર વગરનું કાવ્ય શોભતું નથી. કાવ્યમાં અલંકારનું મહત્વ લગભગ બધા જ કાવ્યશાસ્ત્રીઓ સ્વીકારે છે. પરંતુ આ સંપ્રદાયવાળા તો એવું માને છે કે વિના અલંકાર કાવ્ય સંભવી જ ન શકે. આચાર્ય મમ્મટે કાવ્યનું જે લક્ષણ આપ્યું છે એ લક્ષણમાં એમણે છેલ્લે કહ્યું છે કે અનલંકૃતિ પુનઃ ક્વાપી. અનલંકૃતિ પુનઃ ક્વાપી. આ જે શબ્દો છે એ શબ્દો પર ચંદ્રાલોકના જે રચયિતા છે જયદેવ, એમણે નોંધ્યું છે કે અંગીકરોતિ યહ કાવ્યમ શબ્દાર્થાન અનલંકૃતિ અસૌ ન મન્યતે કસ્માદ અનુષ્ણ અનલંકૃતિ. અર્થાત આચાર્ય મમ્મટે જે કહ્યું કે અનલંકૃતિ પુનઃ ક્વાપી, ક્યારેક અલંકાર ન હોય અર્થાત એમણે સ્પષ્ટ કહ્યું છે કે સ્ફુટ અલંકાર ન હોય. અલંકાર સ્પષ્ટપણે વ્યક્ત થતો ન હોય તો પણ એ કાવ્ય સુકાવ્ય કહેવાય એવું મમ્મટે કહ્યું છે. પરંતુ એની ઉપર જયદેવે કહ્યું છે કે અનલંકૃતિ પુનઃ ક્વાપી, અલંકાર વગરનું કાવ્ય હોઈ જ ન શકે. અલંકાર વગરનું જે કાવ્ય છે એ કાવ્ય ઉષ્ણતા વિહીન અગ્નિ સમાન છે. જેમ અગ્નિમાં ઉષ્ણતા ન હોય એવું બને જ નહીં, એ રીતે કાવ્યમાં પણ અલંકાર ન હોય એવું બને જ નહીં, એમ સ્પષ્ટપણે જયદેવ માને છે. અલંકાર સંપ્રદાય ખૂબ જ લોકપ્રિય બન્યો છે. એની લોકપ્રિયતા એ બાબત ઉપરથી આપણે અનુમાની શકીએ કે સંસ્કૃતમાં જે કાવ્યશાસ્ત્ર છે એ અલંકાર શાસ્ત્ર તરીકે ઓળખાય છે. આપણે આગળ નોંધ્યું જ છે કે અલંકાર શાસ્ત્ર અથવા તો કાવ્યશાસ્ત્ર અથવા તો સાહિત્યશાસ્ત્ર, આ ત્રણેય એકબીજાના પર્યાય છે.
કાવ્યશાસ્ત્ર જે છે એ કાવ્યશાસ્ત્ર સંપ્રદાયના જે અનુયાયીઓ છે, એટલે કે અલંકાર શાસ્ત્રના જે અનુયાયીઓ છે, એમાં મહત્ત્વના મુખ્ય જે અનુયાયીઓ છે એમાં આપણે આચાર્ય દંડી, ઉદ્ભટ, રુદ્રટ, પ્રતિહારેન્દુરાજ, રૂય્યક, જયદેવ, અપય્ય દીક્ષિત વગેરેનો સમાવેશ કરી શકીએ છીએ. આ જે સંપ્રદાય છે એ સંપ્રદાય રસનો પણ અલંકારમાં સમાવેશ કરી દે છે. એટલે કે ભરતમુનિએ જે માન્યું છે કે કાવ્યનો આત્મા રસ છે, એમણે રસને કાવ્યમાં સ્વીકાર્યો છે ખરો. અલંકાર શાસ્ત્રીઓએ, અલંકાર સંપ્રદાયવાળાએ રસને કાવ્યમાં આવશ્યક માન્યો છે, પરંતુ એને કાવ્યના આત્મા તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને એટલા માટે એમણે રસવત જેવા અલંકારનો પ્રકારો સહિત ચર્ચા કરી છે. ત્રીજો સંપ્રદાય છે રીતિ સંપ્રદાય. આ રીતિ સંપ્રદાયના પ્રવર્તક છે આચાર્ય વામન, જેમનો સમય 8મી સદીનો ઉત્તરાર્ધ નિશ્ચિત કરાયો છે. તેઓના મતે રીતિર આત્મા કાવ્યસ્ય, રીતિ જ કાવ્યનો આત્મા છે. આચાર્ય વામન કાવ્યના આત્મા તરીકે રીતિને સ્વીકારે છે. તેઓએ રીતિની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે કે વિશિષ્ટ પદરચના રીતિ, વિશેષો ગુણાત્મા, અર્થાત ગુણયુક્ત પદરચના એ રીતિ. આચાર્ય વામનના મતે ગુણ એ કાવ્યના નિત્ય ધર્મ છે, જ્યારે અલંકારો એ કાવ્યના અનિત્ય ધર્મો છે. જે ગુણ છે એ કાવ્યમાં શોભા ઉત્પન્ન કરે છે, જ્યારે અલંકાર એ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ રીતે આચાર્ય વામને કાવ્યમાં અલંકારના પ્રાધાન્યને બદલે ગુણોના પ્રાધાન્યની સ્થાપના કરી છે. અને એટલા માટે આ રીતિ સંપ્રદાય એ ગુણ સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે. આચાર્ય વામન પોતાનો જે ગ્રંથ છે કાવ્ય અલંકાર સૂત્રવૃત્તિ, એમાં રીતિના 3 પ્રકાર દર્શાવે છે: વૈદર્ભી, ગૌડી અને પાંચાલી. આચાર્ય ભામ અને આચાર્ય દંડી માત્ર 2 જ રીતિને સ્વીકારે છે, વૈદર્ભી અને ગૌડી. એમણે રીતિને બદલે માર્ગ શબ્દ વાપર્યો છે. વામન પછી થઈ ગયેલા આચાર્ય રુદ્રટ વામનની આ 3 રીતિઓમાં વૈદર્ભી, ગૌડી અને પાંચાલીમાં લાટી નામની 4થી વૃત્તિને ઉમેરે છે અને રુદ્રટ 4 વૃત્તિઓને સ્વીકારે છે: વૈદર્ભી, ગૌડી, પાંચાલી અને લાટી અથવા તો લાટિયા. આ 4 વૃત્તિઓમાં અથવા તો રીતિઓમાં આચાર્ય ભોજ બીજી 2 નવી રીતિઓને ઉમેરે છે, જેના નામ છે આવંતી અને માગધી. 4 રીતિઓને તેમણે સ્વીકારી જ છે: વૈદર્ભી, ગૌડી, પાંચાલી, લાટી અને બીજી 2 એમાં ઉમેરી છે આવંતી અને માગધી. આમ કુલ 6 રીતિઓને આચાર્ય ભોજ સ્વીકારે છે. આચાર્ય વામનના મતે આ ગુણો 10 છે: ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ,
અને કાંતિ, આ 10 ગુણો છે. જે વૈદર્ભી શૈલી છે અથવા તો વૈદર્ભી રીતિ છે એમાં આ 10 ગુણો હોય છે. જે ગૌડી રીતિ છે તેમાં ઓજસ અને કાંતિ નામના માત્ર 2 જ ગુણો હોય છે. અને ત્રીજી જે પાંચાલી રીતિ છે એમાં માધુર્ય અને સૌકુમાર્ય નામના 2 ગુણો રહેલા છે એમ વામન માને છે. કાવ્યના આત્માને સ્પર્શવાની બાબતમાં આ જે રીતિ સંપ્રદાય છે એ રીતિ સંપ્રદાય અલંકાર સંપ્રદાય કરતાં એક સોપાન આગળ છે. અને આમ છતાં કાવ્યનું જે અંતસ્તત્વ છે તેને આ સંપ્રદાય પામી શક્યો નથી. મમ્મટાદી આચાર્યોએ કાવ્યમાં રીતિનું મહત્ત્વ સ્વીકાર્યું છે, પરંતુ કાવ્યના આત્મા તરીકે તેનો સ્વીકાર કર્યો નથી. તેમના મતે રીતિઓ કાવ્યના અંગ સમાન છે. જે રીતે આંખ, નાક, કાન વગેરે અવયવોનું શરીરમાં મહત્ત્વ છે, પરંતુ તે આત્મા નથી, એ જ રીતે કાવ્યમાં પણ રીતિઓનું મહત્ત્વ ચોક્કસ છે, પરંતુ તેને કાવ્યનો આત્મા મમ્મટ આદિ આચાર્યો માનતા નથી. ત્યાર પછી આવે છે વક્રોક્તિ સંપ્રદાય. એના સ્થાપક છે આચાર્ય કુંતક. તેમનો સમય છે ઈસવીસનની 10મી સદી. તેમણે વક્રોક્તિ જીવિતમ નામના ગ્રંથની રચના કરી છે. તેમણે વક્રોક્તિને જ કાવ્યનું જીવિત એટલે કે આત્મા માન્યો છે. હવે પ્રશ્ન થાય કે વક્રોક્તિ એટલે શું? તો વક્રોક્તિ એટલે ચમત્કારયુક્ત ચતુરાઈ ભરી ઉક્તિ. આ વક્રોક્તિના 6 પ્રકાર છે: વર્ણ, પદ, વાક્ય, અર્થ, પ્રકરણ અને પ્રબંધ. આ વક્રોક્તિ શબ્દ પ્રાચીન કાળથી વપરાતો આવ્યો છે. આચાર્ય ભામહ, દંડી, વામન વગેરે એનું મહત્ત્વ સ્વીકાર્યું છે, પરંતુ એમણે એની ગણના અલંકારમાં કરી છે. જેમ રસની ગણના રસવત અલંકાર તરીકે કરી છે, એ જ રીતે અહીંયા ભામહ, દંડી વગેરે વક્રોક્તિનો સમાવેશ પણ અલંકારમાં કરે છે. વાસ્તવમાં આ જે વક્રોક્તિ સંપ્રદાય છે એ રીતિ સંપ્રદાયનું નવ સંસ્કરણ છે, પરંતુ કુંતકને કોઈ અનુયાયીઓ પ્રાપ્ત થયા નથી. ડૉક્ટર પીવી કાણે માને છે કે વક્રોક્તિ સિદ્ધાંત એ અલંકાર સંપ્રદાયનો જ એક ફાંટો છે, એક ભાગ છે, અને તેનો સ્વતંત્રપણે સ્વીકાર કરવાની એમના મતે કોઈ આવશ્યકતા નથી. 5મો સંપ્રદાય છે ધ્વનિ સંપ્રદાય. આ ધ્વનિ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક આચાર્ય આનંદવર્ધન છે. તેમનો સમય 9મી સદીનો ઉત્તરાર્ધ વિદ્વાનોએ નિશ્ચિત કર્યો છે. તેમણે ધ્વન્યાલોક નામના ગ્રંથની રચના કરી છે, અને આ ધ્વન્યાલોકમાં તેમણે કાવ્યના આત્મા તરીકે ધ્વનિનું નિરૂપણ કરેલું છે. તેઓ કહે છે કે કાવ્યસ્ય આત્મા ધ્વનિ. મહાકવિઓની જે વાણી છે એ વાણીમાં અલંકાર, રીતિ, ગુણ, વક્રોક્તિ વગેરેથી ભિન્ન એવો એક વ્યંગ્યાર્થ સમાયેલો હોય છે. રમણીનું લાવણ્ય જેમ તેના અવયવોથી નિરાળું છે, તેમ ધ્વનિ પણ કાવ્યના
ગુણ, અલંકાર વગેરેથી તદ્દન ભિન્ન હોય છે. કાવ્યશાસ્ત્રના જે સંપ્રદાયો છે એ સંપ્રદાયોમાં આ જે ધ્વનિ સંપ્રદાય છે એ સૌથી વધારે પ્રબળ અને મહત્ત્વનો છે. આનંદવર્ધને ધ્વનિના 3 પ્રકારો આપ્યા છે. 1 વસ્તુ ધ્વનિ, 2 અલંકાર ધ્વનિ અને 3 રસ ધ્વનિ. આ ત્રણેય પ્રકારોમાં જે રસ ધ્વનિ છે એ સર્વશ્રેષ્ઠ મનાય છે. આ રસ ધ્વનિના આધારે જ કાવ્યના 3 પ્રકારો પડાયા છે. આ જે ધ્વનિ છે એ ધ્વનિના આધારે જ કાવ્યના 3 પ્રકારો પડાયા છે. ધ્વનિ કાવ્ય, ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય અને ચિત્ર કાવ્ય, જે પાછળથી અનુક્રમે ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય ગણાયા. આ ધ્વનિ સંપ્રદાયનો વિરોધ પ્રતિહારેન્દુરાજ, કુંતક, ભટ્ટનાયક, મહિમ ભટ્ટ વગેરે અનેક સાહિત્ય શાસ્ત્રીઓ તેમજ વૈયાકરણો, વેદાંતીઓ, મીમાંસકો, નૈયાયિકો વગેરેએ કરેલો છે. જો કે આ જે સંપ્રદાય છે એ સંપ્રદાયને સમર્થ અનુયાયીઓ પણ મળ્યા છે. કેવા સમર્થ? તો અભિનવગુપ્ત, કે જેમણે ધ્વન્યાલોક પર ધ્વન્યાલોક લોચન ટીકા રચી છે. એવા અભિનવગુપ્ત, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ વગેરેએ આ જે ધ્વનિ સંપ્રદાય છે એ ધ્વનિ સંપ્રદાયનું સમર્થન કર્યું છે. એમાં પણ આચાર્ય મમ્મટે આ ધ્વનિ સંપ્રદાયના જે વિરોધીઓ હતા એ વિરોધીઓનું તર્કપૂર્ણ દલીલો દ્વારા ખંડન કર્યું છે અને એની સબળ સ્થાપના કરી છે. અને આ માટે આચાર્ય મમ્મટને ધ્વનિ પ્રસ્થાપક પરમાચાર્યનું બિરુદ પ્રાપ્ત થયું છે. પાછળના ઘણા બધા સાહિત્ય શાસ્ત્રીઓએ આ સિદ્ધાંતને સ્વીકારેલો છે. વાસ્તવમાં જોઈએ તો આ ધ્વનિ સંપ્રદાય એ રસ સંપ્રદાયનું વિસ્તરણ હોય એમ લાગે છે. અહીં ધ્વનિને માત્ર રસના વ્યંજક તરીકે નહીં, પરંતુ કાવ્યના આત્મા તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. છઠ્ઠો સંપ્રદાય છે ઔચિત્ય સંપ્રદાય. એના પ્રણેતા છે આચાર્ય ક્ષેમેન્દ્ર. એમનો સમય છે ઈસવીસનની 11મી સદી. એમણે જે ગ્રંથ રચ્યો છે એ ગ્રંથનું નામ છે ઔચિત્ય વિચાર ચર્ચા. ઔચિત્ય વિચાર ચર્ચામાં આચાર્ય ક્ષેમેન્દ્ર ઔચિત્યને કાવ્યના આત્મા તરીકે સ્વીકારે છે. એમણે કહ્યું છે કે ઔચિત્યમ રસસિદ્ધસ્ય સ્થિર કાવ્યસ્ય જીવિતમ. એમના મતે કાવ્યમાં ગુણ, અલંકાર, વસ્તુ, રસ, ધ્વનિ એ બધાનું ઔચિત્ય આવશ્યક છે. કાવ્યમાં આ બધા તત્વો હોય તો ખરા જ, પરંતુ જો એ ઔચિત્ય પુરસ્સર ન હોય તો જે કાવ્ય છે એ કાવ્ય હાસ્યાસ્પદ બને છે. કાવ્યમાં રસ પણ હોય, ગુણ પણ હોય, અલંકાર પણ હોય, ધ્વનિ પણ હોય, એ બધું જ હોય, પરંતુ એ બધું જ ઔચિત્ય પુરસ્સર માપસર હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ, જો કોઈ સુંદરી કંઠમાં મેખલા ધારણ કરે, એના નિતંબ પર કિંમતી હાર ધારણ કરે, હાથમાં નુપુર ધારણ કરે
અને પગમાં જો કંકણ ધારણ કરે તો એની શોભામાં અભિવૃદ્ધિ થવાને બદલે એની જે શોભા છે એ શોભા વિચિત્ર થઈ જાય, એ વિચિત્ર લાગે. એ જ રીતે કાવ્યમાં પણ અલંકાર, ગુણ વગેરે સુંદર છે, પરંતુ એ ઔચિત્યપુરઃસર પ્રયોજાયા ન હોય તો એ હાસ્યાસ્પદ જ બને છે. આ જે સિદ્ધાંત છે ઔચિત્ય સિદ્ધાંત, એ ઔચિત્ય સિદ્ધાંત કાવ્યશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, સંપ્રદાયો છે, એ બધામાં સૌથી વધારે વ્યાપક ગણી શકાય અથવા તો માની શકાય. કારણ કે આ જે સંપ્રદાય છે એ રસ, અલંકાર, ધ્વનિ વગેરે બધાને એક સરખી રીતે સ્પર્શે છે. આનંદવર્ધન પણ રસની પુષ્ટિ માટે ઔચિત્યને સૌથી વધારે આવશ્યક માને છે. ઔચિત્યનો વિચાર ભરતમુનિ જેટલો પ્રાચીન છે. અન્ય આચાર્યોએ પણ ઔચિત્યના મહત્વને સ્વીકાર્યું છે, પરંતુ ઔચિત્યને એક સ્વતંત્ર સિદ્ધાંત તરીકે સ્થાપિત કરવાનું શ્રેય ક્ષેમેન્દ્રને ફાળે છે. આ સિદ્ધાંત મૌલિક છે, એક સ્વતંત્ર સંપ્રદાય બની શકે એટલો એ વિસ્તર્યો નથી. આ સંપ્રદાયને પણ કોઈ અનુયાયીઓ પ્રાપ્ત થયા નથી. આનંદવર્ધનના મતે રસદોષનું જે મુખ્ય કારણ છે એ ઔચિત્યનો અભાવ છે, અને એને કારણે કવિઓએ કાવ્યમાં ઔચિત્યનું ધ્યાન રાખવું જોઈએ. અલંકાર અને ગુણની યોજના જ્યાં સુધી ઉચિત ન હોય ત્યાં સુધી કાવ્ય ચમત્કારી બનતું નથી. આ જ વાતને ક્ષેમેન્દ્રએ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઔચિત્ય વિના અલંકાર કે ગુણ રુચિ ઉત્પન્ન કરતા નથી. ક્ષેમેન્દ્રએ આ ઔચિત્યના 27 ભેદ માન્યા છે, જે આ પ્રમાણે છે: પદ, વાક્ય, પ્રબંધાર્થ, ગુણ, અલંકાર, રસ, ક્રિયા, કારણ, લિંગ, વચન, વિશેષણ, ઉપસર્ગ, નિપાત, કાલ, દેશ, કુલ, વ્રત, તત્વ, સત્વ, અભિપ્રાય, સ્વભાવ, સારસંગ્રહ, પ્રતિભા, અવસ્થા, વિચાર, નામ તથા આશીર્વાદ. આ 27 ભેદ એમણે ઔચિત્યના માન્યા છે. આચાર્ય મમ્મટે પોતાની પૂર્વે થઈ ગયેલા બધા જ જે સંપ્રદાયો છે એ સંપ્રદાયોમાંથી પોતાને જે કંઈ ઉપાદેય લાગ્યું, યોગ્ય લાગ્યું, તે એમણે સ્વીકાર્યું છે. તેમણે જે કાવ્યની વ્યાખ્યા આપી છે એના ઉપરથી આપણે કહી શકીએ કે તેમની દૃષ્ટિ મુખ્યત્વે સમન્વયવાદી રહી છે, અને આમ છતાં મમ્મટ મુખ્યત્વે ધ્વનિ સંપ્રદાયના અનુયાયી હોય એમ જણાય છે. તો આ રીતે મિત્રો આપણે આજે કાવ્યશાસ્ત્રના જે 6 સંપ્રદાયો છે એ 6 સંપ્રદાયોનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કર્યો.